મહીસાગરમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે। ખાનપુર અને લુણાવાડામાં વરસાદ શરૂ થયો છે। ખાનપુરના લુણાવાડા તાલુકામાં ગાજવીજ સાથે ખાનપુર અને લુણાવાડામાં અત્યારે વરસાદ વરસી રહ્યો છે। લુણાવાડા શહેર અને આસપાસના વિસ્તારોમાં અત્યારે તેજ પવન સાથે વરસાદ પડી રહ્યો છે। લીંબડિયા, ઇસરોડા, રણજીતપુરા સહિતના ગામડાઓમાં વરસાદ વરસી રહ્યો છે। એકાએક જ ભારે પવન સાથે વરસાદ શરૂ થયો છે। જેમ જેમ રાત થતી ગઈ તેમ તેમ વાતાવરણ પલટાયું। પહેલા ભારે પવન ફૂંકાયો અને ત્યારબાદ એકાએક વરસાદનું આગમન થયું છે। તો મહીસાગર જિલ્લામાં અત્યારે ધોધમાર વરસાદ પડ્યો છે। ખાનપુર અને લુણાવાડા તાલુકામાં વરસાદ પડ્યો છે। ગાજવીજ સાથે ખાનપુર લુણાવાડામાં વરસાદ થયો છે। લુણાવાડા શહેરમાં તેજ પવન સાથે વરસાદ ફૂંકાયો છે। આ સાથે લીંબડિયા, ઇસરોડા, રણજીતપુરા સહિતના ગામોમાં પણ વરસાદ પડ્યો છે। એકાએક ભારે પવન સાથે વરસાદ શરૂ થયો છે। દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે વરસાદની તીવ્રતા પણ વધુ છે। સંવાદદાતા હિરેન પંડ્યા ફોનલાઈનથી જોડાયા છે વધુ વિગત સાથે। હિરેન, અત્યારે મહીસાગરમાં શું સ્થિતિ, કયા વિસ્તારોમાં વરસાદ, શું વધુ જાણકારી? જિલ્લામાં એકાએક પવન ફૂંકાવાની સાથે વરસાદની શરૂઆત થઈ છે। ખાનપુર તાલુકાની વાત કરવામાં આવે તો ખાનપુર, લીંબડિયા, ભાદરોડ સહિતના જે ગામો છે ત્યાં વરસાદ વરસ્યો અને ત્યારબાદ હવે જે લુણાવાડા શહેરમાં પણ મેઘરાજાએ ધબરાટી બોલાવી છે। લુણાવાડા શહેર તેમજ લીંબડિયા સહિત આસપાસના ગામોમાં હાલ તો વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ભારે વીજળીના કડાકા ભડાકા સાથે જે ધોધમાર વરસાદ છે તે વરસી રહ્યો છે। જી હિરેન, સમગ્ર જાણકારી બદલ આભાર। તો હાલ મહીસાગર જિલ્લામાં ધોધમાર વરસાદ, આખિરકાર હવામાન વિભાગની આગાહી મુજબ અત્યારે રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે, ત્યારે મહીસાગરમાં વરસાદનું આગમન।